આપણા અવગુણો આપણે જોતા થઈએ. અરીસામાં કેમ વારંવાર મોઢું જોવા જઈએ? અરીસામાં એ કેમ છે? કે કાળું નથી ને ક્યાંય ઓલું નથી ને કંઈક ડાઘ નથી, જોવા જઈએ ને તો અવગુણો સામે અરીસો આપણે જોવાનું જ નહીં. એ તો જુઓ, બહુ આનંદ આવશે. અનુભવ તો કરો. મોઢું ગમે એટલું સુંદર હોય, જો અવગુણોથી સલોસલ ભરેલા હોય તો સુંદરતા નથી. હા, મોઢું ભલે બ્લેક હોય પણ એના કાર્ય, એની શ્વાસ, એના ખરેખર સાત્વિક ગુણો હોય તો આનંદ આવે. અમુક અમુક તો ક્યાં કદરૂપું શરીર છે છતાં સુગંધિત છે. જો સામાન્ય અંદર અષ્ટવક્ર ઋષિ છે, બધા અંગેના વાંકા, એનું મોઢું જોવો તો મેળ નહીં, છતાં હનુમાનજી જોવો તમે, છતાં આપણને કેવા વાલા લાગે છે જ ને. અમુક અમુક એટલે એના ગુણ આપણને નથી જોયા છતાં એના ગુણથી આપણને આનંદ આવે અને આપણે શરીરની સુંદરતા જ વધારતા જઈએ. પણ અવગુણો છે એને કંઈ કરતા નથી. અવગુણોને કાઢો, તમારી સુંદરતા આપોઆપ આવશે.